હેલો ગાઈસ, તો વેલકમ ટુ મિની વ્લોગ ને આપણે ડેલી વ્લોગનો 35મો નાખ. તો આપણે લિફ્ટમાં વ્લોગ શરૂ કરી દીધો હતો ને મમ્મી કીધું હતું કે ખમણની ઈદડા લઈએ, એટલે હું નીકળી ગયો તો ગાડી લઈને લેવા માટે. ને તો દુકાન બંધ હતી, પણ આપણી માટે સ્પેશિયલ શરૂ કરાવી હતી. પછી તો મેં ખમણની ઈદડા ફાઇનલી લઈ લીધા હતા. પછી તો ઘરે આવીને હું તો દાબડો જ મળ્યો ને હર પાછો આપણો તારક મહેતા તો શરૂ જ હોય છે. અત્યાર પછી બપોર પછી થઈ ગઈ હતી ને આજે આપણે આર્થિંગ વાળી પેનનો આપણે મમ્મી ઉપર પ્રેન્ક કરવાનો હતો, કેમ કે મમ્મીને જે હવે ભૂલાઈ ગયું હશે. અને આ પહેલી વાર આપણે સેલ ખૂટી ગયા એટલે મમ્મીનો ઝટકો લાગ્યો, બીજી વાર ઝટકો લાગ્યો, મમ્મી તો પાછા અંગૂઠો પકડીને બેસી ગયા હતા. પછી તો મમ્મી આપણને ધમકી આપી, તારે સહી કરાવવાની તો બીજી પેન દે. પછી મેં એને બીજી પેન દઈ દીધી હતી. यही नहीं, अभी और सुनिए। મમ્મીને તો પછી આપણે બીજી પેન પણ દઈ દીધી હતી. મમ્મી કીધું કે આવી કેવી પેન છે? મેં કીધું સહી તો કરો તમે. પછી સહી કરી દે તો આમાં લખાતું જ હતું. પછી મમ્મીએ કીધું કે આ પેન નહીં, બીજી પેન દે. પછી મેં કીધું આમાં દેખાય ને આપણા નસીબ મોળા કે એમાં લાઇટ ના સેલટ ખૂટી ગયા હતા. પછી હું આવ્યો હતો ધાબે પતંગ ચગાવવા માટે દોસ્તારો ને આપણી તો પતંગ સહી ગઈ હતી. ઓ ભાઈ ભાઈ, પછી આપણી પતંગ આ હતી, તમે પણ જોઈ શકો છો. પછી ધાબાથી નીચે ઉતરી ગયા હતા ને પછી તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. ઘરે આવ્યો છે તો પપ્પાના ફઈ નહીં આવ્યા હતા અને હારવાર પણ પપ્પા પણ ધંધેથી મેં જમી લીધું હતું ને અહીંયા પાછી મીટિંગ ચાલતી હતી, હું પણ સાંભળતો હતો. ને મમ્મીએ ગરમા ગરમ બધા આટો દૂધ બનાવ્યું હતું ને હું તો પીવા માંડ્યો હતો. ભાઈ આવી ઠંડી મજા આવી ગઈ પીવાની. તો ગાઈઝ, આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો છે. તો આપણી ચેનલ કરો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. ને આપણે 1K સબસ્ક્રાઇબર હજી કેવું આવે રાખેલું છે આપણી આ ઘડિયાળ. ને ગમે તે સબસ્ક્રાઇબરને આપણે એક તને જે પણ ગમે તે આપણે ઘડિયાળ દેવાની છે. તો હવે પાછા મળ્યું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.